જય માતાજી મિત્રો, આજે અમે આવી ગયા છે નવા બ્લોગ સાથે. અમે અવનવા બ્લોગ લાવતા રહીએ છીએ. આજે અમે લાવીએ છીએ જેના બાળકોને રમવાનું વસ્તુ લાવ્યા છે. આજે તે બનાવવા માટે આપણે કશું વસ્તુની જરૂરત નથી, આપણે ઘરે બનાવી કરીએ છીએ. આપણા ઘરે એ વસ્તુ હશે એટલે અમે આજે બ્લોગ લઈને આવ્યા છીએ. સારામાં સારું એથી બાળક આપણું મનોરંજન અને એન્ટરટેનમેન્ટ થાય છે. હવે લીધો રૂમાલ લેવાનો છે અને પાણીનો પારો લાવ્યા અને શેમ્પુ રૂપિયા શેમ્પુ લીધું. આવા પેમ ભાઈ બતાવે આ શેમ્પુ લીધું. એના આવો રૂમાલ અંદર નાખવાનો. એના પહેલાં થોડુંક પાણી વાર કરી દેવાનું. એક મિનિટ આપણે સાદો રૂમાલ લેવાનો છે. અમારો સાદો રૂમાલ છે. અલગ રૂમાલ નથી લેવાનો કે એનાથી નહીં બને અને એના રૂમાલથી નહીં બને. એટલે હવે આપણે ચાલુ કરીએ. એના અંદર પહેલાં થોડું પાણી લઈ લેવાનું, પછી એના પર શેમ્પુ નાખી દેવાનું. પછી એ શેમ્પુને થોડું પાણી નાખી ઘસી દેવાનું. હવે તો જાગ આવવા માંડે પછી તેના અંદર ફૂંક મારવાની છે. આપણે ફૂંક મોઢેથી ફૂંક. આવું બને છે. આ નાના બાળકોને રમવા થાય છે ને આ વાદળા જેવું છે અને નથી કેમિકલ ઉમેરવામાં આવ્યું. આપણે ઘરે બનાવીએ છીએ. આ માત્ર રૂપિયામાં બનશે. આ જુઓ બનાવી ગયો બીજી કેટલું બધું આવી ગયું પહેલે. લો આમાં પેમ ભાઈને રમવા માટે આવી ગયું છે. જો એ આવી પેમ લઈ લેજે. આવી ગયો. તો મિત્રો જુઓ, આ રખત આપણે કેરન નાના છોકરાને રમવા માટે બનાવીએ છીએ. તો આ રખત થાય છે, પણ જો અમારા પેમ્પુ કેવું ફૂંક મારે છે અને ઉડી જાય છે. તો જો કેવા મસ્ત ફુગા ફૂલે છે. આપણે પેલું રૂપિયાનો કેટલાનું મળે? 10 રૂપિયાનું મળે કે 20 રૂપિયાનું મળે? પેલા મેળાના અંદર જઈએ છે ને. હા, એ બરાબર છે. એ ઓનું જ બનતું હોય છે. પેલા મેં નેના હતા ને ત્યારે 2 રૂપિયા મળતું. 2 રૂપિયા મળતું. અત્યારે કેટલા થઈ ગયા? 20 20 રૂપિયા રૂપિયા થઈ ગયા. જો અમારા પેમ ભાઈને આ રખત આપણી કાચની બાટલી હોય છે, એના અંદર ફેન ભરેલો હોય ને એક ટોટી હોય અને ગમે ગોપડા મારે એટલે ઉડે. અને આના અંદર આપણે રૂમાલ બતાવ્યો છે. આપણે એના અંદર રૂમાલ બતાવ્યો. આ તો રૂમાલથી જો સરસ 1 રૂપિયાના શેમ્પૂથી તમે આ કેર નાના બાળકને રમવા માટે કરી કરો છો સરસ રીતે. તો બાળકને પણ બહુ મજા આવશે. અને પણ આ ખાલી પાણી જો જેટલું પાણી ઉમેરશો ને જેટલું ફૂંક મારશો એટલું વધારે થશે. હારું તો મિત્રો આવાના આવા અમે ટ્રીકના વિડીયા બનાવીએ છીએ શોર્ટ અને લોગે અમારા આવે છે. તો મિત્રો તમે તમારા સપોર્ટથી અમે આટલે છીએ અને જેટલો સપોર્ટ કર્યો છે એટલો કરતા રહેજો, કેમ કે તમારા આશીર્વાદ અમારે જુએ છે. તો મિત્રો બધા મિત્રોને કહું છું કે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરી દેજો અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો કે કોઈ નાના બાળકને રમવા માટેનું ટ્રીક છે કોઈ બરાબર છે. તો અમે આ વખતના વિડીયા લઈને આવશું. તો તે બધાને જય માતાજી, જય ચમ. નવા બ્લોગ સાથે મળશો. હવે તમારે જય માતાજી, જય ચામુંડા. હા, અમારા પેમ ભાઈ જુઓ શું કહે છે. પેમ ભાઈને હજી રમવું છે. જો બરાબર અમારા પેમ ભાઈ રમે છે. અમારા પેમ ભાઈ નાના બાળક એવા જ છે. તો જય માતાજી, જય ચામુંડા. એ આ પાછળ લઈને આવજો. આ પેમ ભાઈ વેણે છે, હજી ફૂટ્યા નથી એવું છે એમ ને. હા, વરસાદમાં. અને મિત્રો જો વરસાદ તો આમાં પડે જ છે પાછો. જો હાલ વરસાદ બંધ થયો છે. આમાં જો પાણી ભરલા પડ્યા છે. તો તમારા માટે પણ સ્પેશિયલ લોગ બનાવી નાખ્યો. તો જય માતાજી, જય ચામુંડા. બસ લાડો. જય માતાજી કહી દે. જય માતાજી, જય માતાજી.